संत समागम कीजे हो निश दिन संत समागम संत समागम कीजे हो निश दिन संत समागम मान तजी संतन के मुख से मान तजी संतन के मुख से प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस पीजे हो निश दिन संत દર્શન કર્યા અને લોકોને થયું આ નાથ ભગતે ખરો છે કે આ રસોઈયાને દર્શન કરવા વડોદરાથી આવી લઈએ આવા રસોઈયા કેટલા હોય. હવે મારા ગમછાથી પરસેવો લૂછતા જતા હોય અને આ શાક વગાડતા હોય એને રસોઈયા લાગે ને ભક્તોને કેવું દિવ્ય લાગતું હશે. જો બેની દ્રષ્ટિમાં કેટલો ફરક છે. એ કે હારું લ્યો ભીડ બહુ છે, સ્વામિનારાયણના દૂરથી દર્શન થઈ ગયા, હાલો પાછા વેલા. એટલે મહારાજે કેવું લાવ્યો નાથ ભગત ને કહ્યું સંઘના માણસોને લઈને પાછા આવ્યા. મહારાજ કે તમે બધા ગંગાજી દર્શને જાઓ અને ચોમાસાને લીધે ગંગાજીનું પાણી ડોળું થઈ ગયું હોય તો એને એમાં સ્નાન કરો કે એમને પાછા આવો. અરે મહારાજ ગંગાજીનું પાણી તો ગમે એટલું ડોળું હોય તો ડૂબકી માર્યા સિવાય આવીએ નહીં. અને મહારાજ કે ડોળું પાણી જોઈને પાછો વળે એ ડાયો ગાંડો. તો એ લાઈટ થઈ ગયા તો મહારાજ આપણને કહી રહ્યા છે. અરે મહારાજ અમારું એવું જ છે, તમને રસોઈયાના વેશમાં જોઈ અને અમે તો વળી ગયા પાછા. ત્યાં મહારાજના શરીરમાંથી એવું દિવ્ય તેજ પ્રગટ્યું, એવું દિવ્ય તેજ પ્રગટ્યું. નાના બધાને સમાધિ થઈ ગઈ. અને પછી જાગ્યા ને ત્યારે તે બહુ મહારાજ અમે તમને રસોઈયા ધાર્યા અને તમે તો કેવા નીકળ્યા. મહારાજે કાર્યાણીમાં સમયો કર્યો, કુંડ ગળાયો, તળાવ ગળાયો, પૂર્ત મહોત્સવ કર્યો. તો કેટલાક ભક્તો દર્શને આવેલા ગુજરાતના, તો વિદાય લીધી. મહારાજ એ અમારા ઉપર દયા રાખજો. મહારાજ કે હારું લ્યો તમે અમારા ઉપર દયા રાખજો. તે આ બધા કે હા મહારાજ રાખશું, તેમ કરી નીકળી ગયા બધા. પછી સીમાડે ગયા ને તે વિચાર થયો કાળું આપણે તો બોલતા બોલી ગયા, મહારાજને આપણે કીધું દયા રાખજો એ તો બરાબર, પણ મહારાજે કીધું કે તમે દયા રાખજો ને આપણે તો આયા કરીને નીકળી ગયા ઉતાવળમાં. મહારાજને આપણે પૂછવું જોઈએ. એટલે બધા પાછા આવ્યા. મહારાજ કે ભક્તો કેમ પાછા આવ્યા? મહારાજ અમે કહ્યું દયા રાખજો એ તો બરાબર, પણ તમે કીધું દયા રાખજો આ સમજાણું ને એટલે પૂછવા આવ્યા છે. બોલો એને કેટલી શ્રદ્ધા છે. સીમાલિત કોઈ પાછો આવતો હશે, હશે મહારાજ ગુજરાત આવશે ત્યારે પૂછી લેશું. મહારાજ કે ભક્તો અમારું અક્ષરધામ કેટલું છેટું, ત્યાંથી અમે આવ્યા. સ્વામી વાતોમાં લખ્યું કે અક્ષરધામમાંથી લાખમણ લોખંડના ગોળાને પડતો મેલીએ અને વાયુની લેરખીએ ગહાતો 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 8 આવરણની અંદર આવી ધરતી ઉપર આવે ત્યારે રજ જેવો રજ થઈ જાય. બોલો આટલું છેટું બહિર દ્રષ્ટિએ મહારાજ વાત કે આટલું છેટું અમારું અક્ષરધામ. અને એમાં અમે વિરાજમાન હતા. અને આ બ્રહ્માંડના બ્રહ્માએ 50 વર્ષ પ્રાર્થના કરી કે મહારાજ મારા બ્રહ્માંડમાં આવો, મારા બ્રહ્માંડમાં પધારો, મારા બ્રહ્માંડમાં પધારો. બ્રહ્માજીના 50 વર્ષ, આપણા તો કેટલા વર્ષ થઈ ગયા. હમણાં ટેમ્પામાં ગણિત કરાવતો હતો. આપણે 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ને તે બ્રહ્માનો એક દી થાય, રાત થાય. આવા 360 વર્ષનું એક વર્ષ થાય દિવસનું, અને એવા 50 વર્ષ. બોલો ત્યારે અમે આ બ્રહ્માંડમાં પધાર્યા. ખરેખર આ બ્રહ્માંડ ભાગશાળી નહીં, અબજો બ્રહ્માંડો છે. અબજો નહીં, અસંખ્ય. યુ કાન્ટ કાઉન્ટ.
કાઉન્ટલેસ બ્રહ્માંડ છે, એમાં આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા. બ્રહ્માંડ ભાગ્યશાળી થઈ ગયું, બ્રહ્મા ભાગ્યશાળી થઈ ગયા, વિરાટ નારાયણ ભાગ્યશાળી થઈ ગયા, ઇન્દ્રાદિક દેવતાઓ, કારણ કે સમયે સમયે મહારાજાને દર્શન આપે એ ભાગ્યશાળી થઈ ગયા. પણ એ છેટેથી બધા. અને આપણે તો મહારાજના ચરણ સેવા જે કાંઈ હતું એ અર્પણ કર્યું, મહારાજે આપણને બોલાવ્યા. આ નાની વાત છે. નાનામાં નાના હરિભગતને મહારાજ પૂછે, કેમ છો ભગત, કયું ગામ? આવો મોટો મહારાજ આટલું પૂછે, જો મહિમા સમજે ને તો ગાંડો થઈ જાય. ડોશી વાકી વાકી વાહિદુ વાળા, અને એમાં એ પ્રદેશના રાજા નીકળ્યા ઘોડે બેહીને. અને રાજાએ કીધું, માં તમને કેમ છે? તું કોણ દીકરા? હું રાજા છું. અરે રાજા થઈને મને માં કીધી. ડોશીને એટલો બધો કેપ ચડી ગયો, કેડ સીધી થઈ ગઈ. બોલો, ડોશી સીધા થઈ ગયા. અરે મારી દીકરા, મને રાજાએ બોલાવી. તે આખા ગામમાં ડોશી આમ ટટાર હાલતા જાય ને કહેતા જાય, રાજાએ મને માં કીધી. રાજા ત્યાં મહારાજ અને એ આપણી સાથે આપણા જેવા થઈને જીએ. એની કૃપા કેટલી. એમની મૂર્તિ દુર્લભ હતી ને એ સુલભ થઈ. મહારાજ કેટલે દૂરથી આવ્યા, પ્રાર્થના કોકે કરી, કામ તમારા બધાનું થઈ ગયું. અમે એટલે દૂરથી તો આવ્યા, પણ હવે અમારે તમારા હૃદયમાં આવવું છે. પણ અક્ષરધામમાંથી અહીં આવ્યા એ કઠણ ન પડ્યું, તમારા હૃદયમાં આવવાળું કઠણ બહુ પડે. એટલે તમે દયા કરજો, તમારા હૃદયના દરવાજા ખુલ્લા રાખજો, અમને આવવા દેજો. એ અમે આવીએ ને તો અમારા ઉપર કચરો નાખતા નહીં. જેવી જ કરે છે ને. ખાલી હું વ્યસન નથી કહેતો, વાસનાઓ પણ ઉકરડો છે. વાસનાઓ. હવે તમે વિચાર કરો કે શરીરથી તો બધા શુદ્ધ છે એવું લાગે છે, પણ મન કેટલું જાત જાતના સંકલ્પ કર્યા જ કરે છે. મનના ઉકરડા સામે મહારાજ જુએ ને તો આપણને ક્યારેય માફી ન કરે. બોલો, એક સંત જેલમાં એટલે આ હમણાં ગયા એવા એમ નહીં, બધા ફલાણા બાપુ ફલાણા બાપુ. સંત જેલમાં ગયા ઉપદેશ દેવા માટે. બધા ત્યાં તો બધા ચોર લૂંટારા કઈક ને કઈક ગુનો કર્યો એ જ બેઠા હોય. સાધુ મજા ના હતા. સાધુ કે તમે ને અમે સરખા છીએ. ઓલા કે પણ બાપજી તમે અમે ચોર ને તમે સાધુ. તો કે આ છતાં એમ આપણે સરખા. તમે પકડાઈ ગયા ને અમે પકડાના નથી. ફરક આટલો જ છે કે તમે પકડાઈ ગયા અને અમે પકડાના નથી. જીવ કેટલા માનસ અપરાધ કરે છે. બોલો, એમાં જેટલો વિષયનો જોગ વધારે એટલા માનસ અપરાધ વધારે. મહારાજ કે દયા રાખજો, અમારે તમારા હૃદયમાં બેસવું છે ને એ જગ્યા ચોખ્ખી રાખજો. અંદર ઠાકોરજી બેઠા અને આપણે બીડીઓના ધુવાડા અંદર નાખીએ ઠાકોર મૂંઝાય કે ન મૂંઝાય. એક ઓયડીમાં આપણને પૂરીને આપણને કડવો ધુવાડો દીધો હોય તો કેવો લાગે. અંદર ન નાખવાનું નાખીએ તો ભગવાનને કેવું લાગે. પણ એક સંતે બહુ સરસ વાત કરી, બહુ મજાની. શરણાગતિ છે ને બહુ અદભુત તત્વ છે. એણે એમ કીધું કે પ્રભુ મારું હૃદય ગોબરું બહુ છે. વાસનાના સંદર્ભમાં બહુ ગોબરું છે. હું મરી જાઉં ને તોય સાફ કરે એમ થાય એમ નથી. તો એમ કરો ને, તમે જ અંદર આવો ને અને તમારે જોઈએ એટલું હમું કરી લ્યો ને. કેવો સીધો રસ્તો કોઈ તો બોલો. અને આ બધું સત્ય છે.
હરિબળ ગીતામાં સ્વામીએ લખ્યું કે આપણાથી થાય એટલી પૂર્ણ મહેનત કરવી, અને છતાંય કાચપ રહી જાય ને તો પછી મહારાજ ઉપર છોડું. હે ભગવાન, હવે તારા હાથની વાત છે. આપણે કાંઈ ન કરીએ તો ભગવાન કાંઈ ન કરે, પણ આપણે પુરુષાર્થ તો કરવો જોઈએ. સારંગપુરના 11મા વચનામૃતમાં કીધું કે આ 5 વાના પુરુષ પ્રયત્ન કરીને સિદ્ધ થાય છે, અને પછી એ સાધને કરીને પ્રાપ્ત થતી જે ભગવાનની કૃપા એ એમના રાજીપાથી હોય છે. એટલે કૃપા સાધન થાય પછી વરસે છે. પછી થોડું ઘણું કાંઈ હોય ને તો મહારાજ માફ કરી દે. મહેનત જ કરીએ તો, મહેનત જ ન કરીએ તો ન થાય. એટલે ભક્તે સાવધાન થઈને હૃદયનો ઓરડો સાફ રાખવો જોઈએ. સાફ કેમ રહીએ? સંકીર્તન કરીએ, બહુ સીધા સાદા સરળ સાધનો છે. સંકીર્તન કરીએ, મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ. ભક્તો નાના નાના પ્રયોગો કરવા છે. ભગવાનના વિવિધ સ્વરૂપો હોય, ઘનશ્યામ સ્વરૂપ હોય, જમતી મૂર્તિ હોય, ઊભી મૂર્તિ હોય, હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય. મહારાજે સ્વયં કીધું, જ્યારે હરિકૃષ્ણ મહારાજ પધરાયા ને, મહારાજ કે જ્યારે અમે ધરતી ઉપર ન હોઈએ ત્યારે આ સ્વરૂપ તમારે માટે પ્રગટ જ છે એમ માનજો, અને આની સેવા એ અક્ષરધામમાં અમારી સેવા, અને અક્ષરધામની સેવા એ આ મૂર્તિની સેવા. આવું મહારાજે પ્રગટ ઐશ્વર્ય. મૂર્તિઓ તો બધી છે, ભગવાનને આરતીઓ ઉતારી છે, પૂજન અર્ચન કર્યા છે. મહારાજે એક સરસ શબ્દ કીધો છે મુક્તાનંદ સ્વામીને, કે સ્વામી આ બધા સ્વરૂપ છે ને અમારા છે, અને આ જે સ્વરૂપ છે ને અમે જ છીએ. સી ધ ડિફરન્સ? આ બધા સ્વરૂપ છે એ અમારા છે, પણ આ જે સ્વરૂપ છે એ તો અમે જ છીએ. ધામનું સ્વરૂપ, આ મૂર્તિનું સ્વરૂપ, અને તમારો હાથ પકડીને ઉભેલું સ્વરૂપ, એ ત્રણમાં જરાય ફરક નથી. ને આજે પણ શરદભાઈ, તમે કોક પૂનમિયા ભક્તોને પૂછો, પ્લેનથી કે ગાડીઓથી જતા હોય, શ્રદ્ધા હોય તો ભગવાન રાજી ચોક્કસ થાય, પણ પદયાત્રિક છે ને, ભેગે ચાલીને લાખ લાખ માણસ દર્શને આવે, પણ તમે એમને પૂછો ને તો મહારાજે મારી આ રક્ષા કરી, મહારાજે મારો આ મનોરથ પૂરો કર્યો. જેમ વિદ્યમાન હોય ને સંકલ્પ પૂરા કરે ને, એમ હરિકૃષ્ણ મહારાજ આપણા મનોરથો પૂરા કરે છે. એ ભગવાનના નાના મોટા સ્વરૂપો હોય, પૂજા કરવા બેસીએ ને ત્યારે જે પ્રિય સ્વરૂપ હોય ને કેન્દ્રમાં વચ્ચે રાખો. હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ ગમતું હોય, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ગમતું, એમાં ફરક નથી. એ કેન્દ્રમાં વચ્ચે રાખો, અને એ મૂર્તિ ઉપર માળા કરવી, મન એકાગ્ર કરીને અને દ્રષ્ટિ એકાગ્ર કરીને. થોડો અભ્યાસ એવો કરવો કે એક ટસે મહારાજની મૂર્તિની સામે જોઈ રહેવું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પણ આંખને સ્ટ્રેસ પડે એ રીતે નાચવું તો મટકા ભલે મારે, પણ આમ જોવાનો અભ્યાસ કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમે એક દ્રષ્ટિથી મૂર્તિને નિરીક્ષણ, એટલે આસપાસનું બધું છે ને લીન થઈ જશે, અને ખાલી મૂર્તિ જ દેખાશે. અર્જુનની કથા બહુ સુંદર છે. પાંડવોની પરીક્ષા લેવાની, એટલે તને સામે શું દેખાય છે? મને બધું દેખાય. તો બેહી જા, તારું કામ નહીં. બધું દેખાય એનું કામ નહીં. ભીમસેના, એટલે તમને સામે શું દેખાય? આખું ઝાડવું દેખાય, એમાં એક પંખી છે એ દેખાય, પંખી દેખાય. એ પંખીની આંખ ફોડી હોય તો ફોડી નાખ, તો કે આખું ઝાડવું ઊંધું નાખી દઉં. તું બેહી જા, તારું કામ નથી. અર્જુનને પૂછ્યું, સામે શું દેખાય છે? ગુરુદેવ, મને પંખી જ દેખાય છે, બીજું કશું. એકાગ્ર થઈ ગયો અર્જુન.
પંખી જ દેખાય છે. હજી વધારે જો તો કે હવે પંખીની આંખ દેખાય છે, હવે તીર મારે. એમ પંખીની આંખ વિંધાવી હતી. બોલો. તો એક અર્જુન એકાગ્ર થયા તો આસપાસનું જેમ બધું ભૂલાઈ ગયું ને, દેખાણું નહીં ને, એમ મહારાજની મૂર્તિ ઉપર કેન્દ્રિત થઈને અભ્યાસ કરીશું તો આસપાસનું બધું ભૂલાઈ જશે. પછી મહારાજે સ્વયં રીત શીખવી છે. જો ભક્તો, હું રીત શીખવું ની જુદી હોય, એમાં એટલો દમ ન હોય જેટલું મહારાજે પોતે શીખવ્યું હોય. મહારાજ કે દર્શન કરતા કુશળ કુંવરબાઈને આવડે છે. એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરતા જાય છે અને દ્રષ્ટિ પલટાવીને અમારી મૂર્તિને હૃદયમાં ઉતારતા જાય છે. એટલે વચનામૃત છે ને, એ અદ્ભુત તો છે જ, પણ એક્સપેરિમેન્ટનો ગ્રંથ છે. તો એનો અભ્યાસ આખો દિવસ તો આપણને ટાઈમ ન હોય તો પૂજા વખતે કરો. એકાગ્ર દ્રષ્ટિથી મૂર્તિને નિરખવી, પછી નેત્ર મીચીને મહારાજને હૃદયમાં ધારવા. કે વચનામૃત છે ને, પાઠનો વિષય નથી, માત્ર એ પાનનો વિષય છે. નાના નાના એટલા સરસ પ્રયોગો છે, એ કરીએ ને તો આપણા અંતરમાં સુખ આવે. એ તો વર્ષો સુધી સત્સંગ કરીએ, સારું જીવન જીવતા હોઈએ, સારા કામે કરતા હોઈએ, અંતરમાં જે આનંદ આવવો જોઈએ ને, એ આનંદ નો આવે. એ આનંદ તો મહારાજની મૂર્તિનો જ્યારે ચૈતન્યને જોગ થાય ત્યારે આવે. એટલે મહારાજ કે, સ્વામી કે, વાતો બહુ સરસ શબ્દો છે, બહુ સરસ તળપદી ભાષામાં. એ બાપને વાલી બાયડી તે છોકરાના હૈયામાં ઘાલે. અત્યારે હવે જો તું મોટો થયો, ક્યારે લગ્ન કરવા છે, ક્યારે કરવા છે, ક્યારે નાનો હોય ત્યારથી તૈયાર કરી દે વરઘોડે ચડવા માટે. ચડ્યા પછી કેટલો સુખી થાય એ તો એ જાણે. ઘણી વાર લોકોને પૂછ્યું, તમારે લગ્ન થાય ને ત્યારે મોટામાં મોટું બજેટ જમવાનું હોય ને પછી ફોટા પાડવાનો, વિડીયા પાડવાનો હોય. હવે એ ફોટા પાડ્યા હોય એ કેટલી વાર જોવે મને તમે કહો? 2 વાર, 3 વાર, 4 વાર એમ કરતા કરતા અભેરાય મૂકી દે અને 25 વર્ષે આલ્બમ ઉતારે ને તે 2 જણા નિહા નાખતા હોય કે હાળો કેવું ધાર્યું તો કેવું નીકળ્યું. આના કરતા ધંધો ન કર્યો હોત તો સારું હતું. પણ તૈયાર કરી દેવો. કેવું જાડું દ્રષ્ટાંત મારા સામે લીધું. બાપને વાલી બાયડી છોકરાને પરણાવે. અમને વાલા ભગવાન તે જીવના હૈયામાં ઘાલીએ છીએ. એનો અર્થ એ થયો જીવને જોતા નથી, અમે પરાયણે નાખીએ છીએ. જીવને ભગવાન ક્યાં જોઈ છે? ભગવાન પાસે જાય છે તો માયા જ માગે. બોલો, મહારાજ આટલું કરી દેજો, મહારાજ આટલું કરી દેજો. મહારાજ ને જોબ ઉપર રાખ્યા છે આપણે. બોલો, સ્વામી કે જીવમાં ઘાલીએ છીએ. સ્વામી વાતો કરતા હોય, મૂર્તિ હૃદયમાં ઉતરી જાય. બોલો, સ્વામી તો શું, બાલમુકુંદા સ્વામી એવા સમર્થ હતા. સ્વામી વાતો કરે તો માયાના બંધન તૂટી જાય અને મહારાજ હૃદયમાં પ્રગટી જાય. પ્રગટે ને પછી આનંદ આવે છે. ભક્તો, ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે, અખતરા કરી જ રાખવાના છે. પ્રગટી જાય એટલે આનંદ આવે. નંદ સંતોને એ પ્રગટ ભાવનો આનંદ છે. એટલે કીર્તન તો 2 હતા, પ્રગટ ભાવના હતા. નંદ સંતોની ભક્તિ એટલે પ્રગટ ભાવની ભક્તિ છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજ કરુણામય સંકલ્પથી સહેજે મળી ગયા. અચ્છા, એકલા ના આવ્યા ને, આવે ને વ્યા જાય તો ખબર ન પડે. કોઈ ઓળખાવનારું તો જોઈ ને. ઘણો વરરાજો પરણવા નીકળે છે તોય જાનડિયું નાયરે લઈને જાય. બોલો, જાનડિયું ગીત ગાય કે આ ફલાણો ફલાણો. ગીતમાં બધું વણી લે ગૌરવ. હા, પણ તમારે અમેરિકામાં ગીતા ગાવાના નહીં ને બધા. જટ ગયા ને ફટ પતાવ્યું, પાછા આવ્યા ને બટ દઈને બટકી ગયા. બોલો, મલોકડા જેવા જીવન થઈ ગયા. લીધો જાન જતી હોય, સરસ મજાના બળદ શણગાર્યા હોય,
ઢોલ વાગતા હોય, જાનડી હોય શણગારેલા કપડાં પહેરીને વરને ગાડે બેઠી હોય અને વરના ગીત ગાતી હોય, ફલાણા ગામનો રાજા ફલાણા ગામની રાજકુમારીને પરણવા જાય છે. હું રાજા માગેલા ઘરેણા પહેર્યા હોય, મજૂરી કરતો હોય આખા ગામની, અને ઓલી છોકરીને કોઈ દેતું ન હોય, લાકડે માકડું ભટકાણું હોય, તો એ રાજા ને રાજકુમારી કઈને વખાણ કરે બોલો. ગુણાત્યાન સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણના ગુણ ગાઈએ છીએ ને એ તો જીભ જાલીને બોલીએ છીએ, છે એવું તો કહેવાતું નથી, જીવને હદે નહીં આવું કીધું સ્વામી. એટલે કહેવાનું એ છે કે મહારાજ સંતોને લાવ્યા સાથે, એટલે એની ઓળખાણ, બાપની ઓળખાણ જે માં કરાવે એ મહારાજની ઓળખાણ સદગુરુ કરાવે. એ સિવાય જોઈએ એટલો મહિમા સમજાતો નથી. એટલે મહારાજ એવા સંતોને એક એકથી ચડ્યા હતા. એમાં ગુણાત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી તો મહારાજની ડાબી જમણી આંખ કહેવાય. બંને આચાર્યો રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ ડાબી જમણી ભુજા કહેવાય. એટલે હરિભક્તોને શરીરે સુખ દુઃખ આવે ને તો મૂંઝાવું નહીં, કારણ કે મહારાજ આપણી કસોટી શુદ્ધ કરવા કરતા હોય. નવલભાઈ હતા ગુજરાતના, એટલી બધી પીડા અને માંદા રહ્યા કરે, રહેવાય નહીં. એક વખત રહેવાનું નહીં, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે રહેવા. ત્યાં મહારાજ દર્શન દીધા. હે નવલ, બહુ પીડા થાય છે. તો આ મહારાજ હવે રહેવાતું નથી. તો કે જો નવલ, તું કહેતી હો તો અમે હમણાં જ પીડા મટાડી દઈએ, પણ શેષ પીડા ભોગવવા માટે તારે બીજી વાર આવવું પડે. કાં આવવા માટે, બીજી વાર આવવા માટેનો સંકલ્પ કર, અને કાં પીડા ભોગવી લેવાનો સંકલ્પ કર. નવલભાઈ કે મહારાજ હજી આથી ડબલ દ્યો, પણ હવે પાછી આછી ચોડામાં નાખતા નહીં મને. આ તો આપણને ખબર નથી, આપણે ભૂલી ગયા છીએ. માના ગર્ભમાં દુઃખ વેઠા છે, ઓછા વેઠા છે. 9 મહિના સુધી જીવ ઊંધે માથે ઝૂલે છે બોલો. ખાટું ખારું તીખું માં ખાય એની બળતરા એના કેવા ખૂણા શરીરને થતી હોય. આ તો ભગવાને દયા કરીને એવો યોગ માયાનો પડદો નાખી દીધો કે એ દુઃખ ભૂલાઈ ગયા છે બોલો. કે ઓછા દુઃખ છે. આપણને 5 દિવસ આવ ઠસોઠસ ઓરડીમાં કોઈ ભરી દે, આમે ન હલાય ને આમે ન હલાય. અઠવાડિયું કાઢવું હોય દશા શું થાય. આજે જ હવે સવારે આપણે એક હોલિસ્ટિક હેલ્થ સેન્ટર કરીએ છીએ, એટલે શું મોટી હોસ્પિટલ કરી રહ્યા છીએ. યોગ, આયુર્વેદ ને એલોપેથીનો સમન્વય કરીને. એટલે મને કાંતિભાઈ ભલાણી કે સ્વામી તમે કરો જ છો, થોડી હોસ્પિટલો આવીને કેવી હોય જુઓ. પહેલા તો ઓલ્ડ હોમમાં લઈ ગયા, એટલે આપણને ઓલ્ડ હોમ ન લાગે, એ તો બહુ સારું લાગ્યું. સ્વર્ગમાં બધા રહેતા હોય ને એવું લાગ્યું. બધી સગવડતા હોય. મને તો એમ થાય કે થોડીક ઉંમર થાય ને એટલે છોકરાઓને યારે રહેવું જ નહીં, આવા એક રૂમ લઈ લેવો, આનંદથી રહેવું, છોકરાની હોશિયાળીઓ નહીં, આપણે આપણી રીતે જીવી લેવું. ઇન્ડિયામાં આવું નથી. ત્યાં તો વાંધો ન આવે, પણ પછી એમાંય જે અપંગ થઈ ગયા હોય, પેરેલાઇઝ થઈ ગયા હોય ને એના વિભાગમાં ગયા ને, આ ગૌરવ કે તમે જઈ આવો, હું નહીં આવું કે. મેં કીધું કેમ? એ હું જોઉં ને તો મને પછી ખાવું ન ભાવે બોલો. એ બિચારા કેવા હોશિયાળા થઈને પીડા હોય, કેટલું કષ્ટ વેઠતા હોય. આ તો સાધન સામગ્રી એવી થઈ ગઈ. ધન્ય છે કે અમેરિકન ગવર્મેન્ટ આના કરતાં બ્રિટિશ ગવર્મેન્ટની તો વાત જુદી છે. કેટલું સાચવે છે. આ તારું માંદું પડવું એ સજા છે. આ તો ઇન્સ્યોરન્સનો દશા શું થાય બોલો. એ બધું જોઈએ, નરક જ છે. તો આવા ભાંગલા તૂટલા રોગથી ઘેરાયેલા શરીરમાં બીજી વાર આવું, એના કરતા સમજીને મહારાજ ભજી લેવા, બીજું ચક્કર ખાવું ન પડે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે એવું ભજન કરવું છે કે હવે ફરીથી કોઈના પેટે જન્મ ન લેવો પડે બોલો, આવું કહેતા. એટલે મારે આપને બીજું શું, મહારાજ મોટા સંતો આપણને કહી ગયા છે, છેલ્લો ફેરો કરી લેવાનો છે, એને માટે મથવાનું છે. ભગવાન 5 પૈસા આપી દીધા, વૃદ્ધાવસ્થામાં કોઈની હોશિયાળી ન રહી એટલું થઈ ગયું, પછી તો મહારાજ ભજી લેવા. બાકી તો આ સિચોડા કાંઈ ખૂટવાના નથી. આપણે ગમે એટલું હાથ પેઢીનું કરશું,
તો 7મી પેઢી આપણું વાપરતી હશે? કાંઈ નહીં વાપરે. એ દ્રષ્ટિએ આ અમેરિકા સારું હો. બાપો બાપનું કરી લે, છોકરો છોકરું કરી લે. આ વોરન બફેટના છોકરાએ કીધું જ ને, બાબા અમારે તમારું કાંઈ નથી જોતું, અમે અમારું કરી લેવું, તમે તમારું કરો. બોલો. હા, ઘણી વાર લાગે આ નિર્વાસનિક આ નહીં બધા. બોલો, કઈ છોકરાની વાસના ને કઈ ની વાસના ને, કૂતરા બિલાડાની હોય એટલે આપણે એમ જાય. છોકરા હોય તેને ઘરે છોકરા ને છોકરા થવું પડે, કૂતરા બિલાડા હોય એ થવું પડે. નિર્વાસનિક નથી થઈ ગયા. આ તો સિચ્યુએશન એવી છે, માઇન્ડ સેટિંગ એવા છે કે પરિવાર હારે મોહબત નથી, પણ આવું કાંઈ એટેચમેન્ટ વગરના થોડા. અને આપણને તો મહારાજે સમજણ આપી. આપણા બાપ દાદાએ બાંધેલા ઘરમાં આપણે રહ્યા, આપણે નવા હાઉસ કર્યા કે ન કર્યા, તો આપણા બાંધેલામાં આપણે થોડા છોકરા રહેવાના હતા. નકામી હાય હોય નો પાર નથી. બોલો, નજર સામે દેખાય છે કે આ બધું કાંઈ નથી, અને છતાંય જીવને આનું કરી લો, આનું કરી લો, આનું કરી લો, આનું કરી લો, આનો કોઈ પાર આવવાનો હતો. મહારાજનું સ્મરણ કરીને છેલ્લો જન્મ કરી લેવો. ઠીક છે, જગતના કર્તવ્યો છે એ બજાવવાના જ હોય, પણ નિર્લેપ ભાવે બજાવીને મહારાજનું ભજન કરી લેવું. સારું લ્યો, આજે ગુરુવારે ચાલુ દિવસે તમે આવ્યા ને બહુ આનંદ થઈ ગયો. મારે વિજયભાઈ સત્સંગનો જીવ છે, ખૂબ મોટા મોટાને સેવા છે. મારે પાછું અડધું પડાળ કહેવાય ને, અમારે કલ્યાણજી બાબુ એ એવા મુક્ત હતા.